નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ કે પરીક્ષાના એક જ દિવસ પહેલાં મોટો ફેરફાર, તો શું મોટો ફેરફાર થયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી રહી છે। તો પરીક્ષાના એક જ દિવસ પહેલાં મોટો ફેરફાર, તો શું મોટો ફેરફાર છે તે વિડીયોમાં આગળ જતાં જણાવીશું। તો એસટીઆઈ જીપીએસસી એક્ઝામ એક દિવસ પહેલાં મોટો ધડાકો, તો શું છે મોટો ધડાકો તે આપણે જોઈએ। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, અને આવા જ પ્રકારની ભરતીને લગતી અપડેટ આવતી રહેશે, તેથી નોટિફિકેશન પણ ઓન કરી દો। તો ચલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સેક્ટર 10 દ્વારા પત્ર વેબસાઇટ તેની છે। તો કે જાહેરાત ક્રમાંક 28/2024-25 રાજ્ય વેરા નિરીક્ષણ વર્ગ 3ની પ્રાથમિક કસોટી તારીખ 22/12/2024 રવિવારના રોજ સવારે 11 થી 1 દરમિયાન યોજનાર છે। તે પ્રસ્તુત નેક્સ્ટ પેજ જોઈએ। પ્રસ્તુત પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો પારદર્શક પાણીથી બોટલ, કોઈપણ લખાણ વગર પારદર્શક વેઇટિંગ પેડ, પારદર્શક પાઉચ તેમજ સાદી ઘડિયાળ સાથે રાખી શકશે। પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર પરિણીત મહિલા ઉમેદવારોના અરજી ફોર્મમાં દર્શાવેલ નામ અને લગ્ન પછીના નામમાં વિસંગતતા હોય તો તેઓએ પરીક્ષાના દિવસે લગ્નનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે, જેથી તેઓના નામને અધિકૃત કરી શકાય। તો પ્રસ્તુત પ્રાથમિક કસોટીના સંદર્ભમાં અમદાવાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોના સરનામામાં નીચે મુજબના ફેરફારો ધ્યાને લેવામાં સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે। તો કેટલાક ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો ચેન્જ કરવામાં આવે છે, તો કયા ચેન્જ કરવામાં આવે છે તે પણ આપણે જોઈ લઈએ। તો કેટલાક અમદાવાદ સેન્ટરના અમદાવાદ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ફેરફાર કરવામાં આવ્યા છે। તો કે 3 જેવા સેન્ટર છે તેને ફેરફાર કરવામાં આવ્યો છે। તો જૂનું સરનામું અને નવું સરનામું પણ આપેલું છે। તો માધવ વસ્ત્રાલ છે તેની જગ્યાએ હવે ટેકરા અમદાવાદ રાખેલું છે, વસ્ત્રાવા રોડ, તો તેનો ફાળવેલ નંબર પણ આપેલો છે બાજુમાં એક સેન્ટર છે। તો બીજું સેન્ટર પણ એ જ છે વસ્ત્રાલની અંદર અને નરોડાની અંદર આપેલો હતો, તે થોડાક આગા પાછો કરેલો છે। તો વસ્ત્રાલ રોડ ઉપર જે શાળા આવેલી છે ત્યાં લઈ ગયેલ છે, અને નરોડાની અંદર એ પણ નવા નરોડાની અંદર સેન્ટર આપેલું છે, તે થોડાક અંતરની આજુબાજુ ચેન્જ કરેલ છે। તો એક ચોથા સેન્ટરની અંદર પણ ફેરફાર કરેલ છે, તે આપણે ચોથું સેન્ટર જોઈ લઈએ। તો ચોથું સેન્ટર પણ નવા નરોડાની અંદર હતું, તે પણ નવા નરોડાની શિફ્ટ કરવામાં આવેલું છે। તો સંબંધિત ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર સાથે જ પરીક્ષાના કેન્દ્ર ખાતે ઉપસ્થિત થવાનું રહેશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી। તો આ એક અપડેટ હતી નવી। તો બસ આ જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરો। તો બસ આભાર, જય હિન્દ, જય ભારત।